હલો વડીલો, મિત્રો, જુઓ, આ દરેકને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. દરેકે નાના મોટા બધાને લાગુ પડે, એટલે ચેતતા રહેજો તો કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે. આ મોબાઈલ છે ને, એને તમે ચાર્જિંગમાં મૂકો તો એને 90% ચાર્જિંગ થાય એટલે પછી કાઢી લેવો. અને જો તમે ભૂલથી ઊંઘમાં ચાર્જિંગમાં મૂકી અને ક્યાંક બહાર જતા રહ્યા કે ઊંઘી ગયા ને સવારમાં લીધો તો એ મોબાઈલ 100% ઉપર ચાર્જિંગ થાય, ઓવરફ્લો થાય એટલે બેટરી ફૂલી જાય. જો આ બેટરી ફૂલી ગઈ છે, એટલે મારે ભાઈ બેટરી વગર 10 અઠવાડિયાથી હલવાતો હતો. આ બેટરી સોજિત્રા એક પૂછ્યું જોયું તાર કે પછી ભાઈ બેટરી મળશે 800 રૂપિયા, 6 મહિનાની ગેરંટી. મેં કીધું સારું, ક્યારે નાખ્યાલું? તો કે હમણાં નાખ્યાલું. મેં નાખ્યાલો, પૈસા 500 આલ્યા, 300 બાકી રાખ્યા. ફરી ઘેર આવ્યો તો ભાઈ ચાલ્યો જ નહીં. ફરી જો પાછો એટલે મેં ભાઈ તારી બેટરી કાઢી લે કે મારા 500 રૂપિયા પાછો લહાડો ફટાફટ બોલો કાઢીને પાછો લીધો. પછી બીજે ગયો તો કે કાકા તમે એવું કરજો, મને કે કાલે આવજો, હું બીજી બેટરી નવી મંગાવીને રાખી સાણંદથી. તોય ભાઈ ના મેળ પડ્યો, હજુ બેટરી નથી આવી. ફરી પાછો બીજા દિવસ ગયો, તમે કે હજુ એક દાડો રાહ જુઓ, હજુ બેટરી નહીં. 3 દાડા પેલાએ કાઢ્યા, 3 દાડા કાઢ્યા. પછી ફરી પાછો અહીંયા આગળ લીંબાસી ગયો, ત્યાં લીંબાસી ચોકડી ઉપર એ ભાઈએ 2 દાડા કાઢ્યા. કહે છે કાલે આવજો, 9 વાગે તમારે આવી જશે. કશું ના આવ્યું ભાઈ. ભેંસના ગયો ત્યાં કહે છે મારે આમ જવાનું છે ને તેમ જવાનું છે. કશું બીજા દિવસ ગયો, કાલ 9 વાગે આવજો. ફરી 9 વાગે ગયો, ફરી ના મેળ પડ્યો ભાઈ. ફરી પાછો એ કહે છે ફોન કર્યો તો કહે જો તમે તો આવ્યા નહીં ભાઈ. તો કે હું તો લગ્નમાં જો 3 દાડા, એટલે મેં કીધું હું ક્યાં બેસી રહ્યો. ત્યાં 9 દાડા થઈ ગયા ભાઈ. ફરી પાછા અહીંયા આગળ બીજે ગયો તા કહે છે પૈસા અડધા હાલતા જાઓ, કાલે આવી જજો. ફરી બીજા દિવસ ભાઈ ના આવ્યો, સોજના ના આવ્યો, ત્રીજા દિવસ ના આવ્યો. હજુ કહે છે આજે આવશે, કાલે આવશે બેટરી, એમ કરતા 3-4 દિવસ. તારે આજે મેળ પડ્યો બોલો ભાઈ. આવું વેપારીઓને થયું. પહેલાં દરજી શું કરતા હતા, તો કપડાં સીવડાવવા જાવ તે તૈયાર કરીને મૂકે ખોખું, એટલે બોયો ચોંટાડવાની બાકી છે. ફરી બીજા દાડ જાઓ પૈસા લેવા માટે, ફરી બીજા દિવસ જાઓ તો કહે છે એટલે આ ખિસ્સું બેહાડવાનું બાકી છે હજુ. ફરી પાછા લો તારે અડધા પૈસા, હવે 2 રૂપિયા બાકી રહે, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 બાકી રહે ને. સારું, ફરી જાય એટલે ફરી કે એટલે હજુ ઘાટ ટોકવાના બાકી, પૈસા આવતા જાવ તો બધા. એમ કરીને મારા બેટા મેઠા વેપારીયા પૈસા કાઢી લે અને પછી છેલ્લે ઘાટ બટન હા સારું તૈયાર થઈ જાય. પૂરો 4 દાડાથી તમારો બુશર્ટ ને બધું માથાકૂટ કરતો હતો, લો લઈ જાઓ એમ કરીને આપે. તાર 5 દાડા તમારે મેળ પડે. આવું પહેલાં વેપારીઓ અને દરજી કરતા હતા. હવે આ મોબાઈલવાળાએ આવું કરવા મળ્યું. એટલે આ બેટરીને તમે કાઢી દો, નકર ફૂટે ને ભાઈ આ બેટરી તો બધાને પ્રોબ્લેમ કરે. આ તો બોમ્બ કહેવાય એ જાતનું, હાથ મોઢું બધું બગાડે. એટલે ચાર્જિંગમાં બહુ બેટરી મૂકશો નહીં. આ તમારા માટે ને બધાય માટે. મને તો અનુભવ થયો એટલે મેં એનો વિડીયો બનાવી દીધો. ચલો તાર આવજો મારા વાલા. અને જૂની બેટરીનો વિશ્વાસ ના રાખતા, મોબાઈલ ગરમ થતો હોય તરત બતાવી જોજો, નકર બ્લાસ્ટ થતે ઠીશ બેમ ઠીશ. ચાલો.